વડોદરામાં લોન લેવા માટે લોકોની કતારો લાગી છે। આર્થિક સહાય મેળવવા માટે કતારો જોવા મળી હતી। મોટી સંખ્યામાં લોકો લોન મેળવવા માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા હતા। આર્થિક સહાય માટે ₹10,000ની લોન જે આપવામાં આવે છે તેની માટે કતારો સવારથી જ લાગી ગઈ હતી। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા। વડોદરામાં લોન લેવા માટે લોકોની કતારો સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત યુસીડી ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને અપાતી લોન મેળવવા માટે મોટી સંખ્યામાં પડાપડી જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા માટે ₹10,000ની લોન આપવામાં આવી રહી છે। તેની કામગીરી વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત યુસીડીની કચેરી ખાતેથી કરવામાં આવી છે, જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી કતારો સર્જાઈ હતી। યુસીડી કચેરીના અધિકારી દ્વારા લારી ધારકોને ₹10,000ની લોન આપવામાં આવી છે અને રોજના 50 લોકોને લોન આપવામાં આવે છે। તો લોનની રકમ ડાયરેક્ટ સીધા બેંકના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। તો યુસીડી ઓફિસ ખાતે લોન મેળવવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી। તમે જોઈ શકો છો, હમણાં પરમ દિવસે જે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આવેલા હતા અને પીએમ સ્વનિધિના લાભાર્થીઓ જે હતા એ લાભાર્થીઓ જોડે જ એમને ડિનર બી કર્યું અને એમના હાથે બી ચેક આપ્યા। ગુજરાતમાં રાજ્યમાં જે આપણે 6 મહાનગરપાલિકા છે એમાં વડોદરા જેવું એક આપણો જિલ્લો છે કે જ્યાં આપણે પીએમ સ્વનિધિનું પૂરેપૂરું ટાર્ગેટ 100% એચિવમેન્ટ કરી દીધું છે। જે કોર્પોરેશનના ચોપડે લારી ગલ્લા ફેરિયા જે વડોદરામાં નોંધાયેલા છે અને જે પીએમ સ્વનિધિના લાભને મેળવવા પાત્ર છે એ તમામ અમે કવર કરી લીધા છે। છતાંય લોકોને મિડલ ક્લાસના ફેમિલી હોય, કોઈ નાના મોટા ધંધા કરવા હોય તો વોર્ડમાં જઈને લોકો ₹300ની પાવતી બનાવીને અહીં આવે છે અને અમે રોજે રોજ 50 માણસોનું ટોકન આપીએ છીએ। પણ અત્યારે હાલમાં ડિસેમ્બર એન્ડિંગ છે, લોકોની સીએલઓ રજાઓ નીકળતી હોય, આ નીકળતી હોય એટલે સ્ટાફની થોડી કમી છે, ઓડિટ બી ચાલુ છે, એટલે આ થોડી લાઈનો એ છે અને 50 જણનું રોજે રોજ ટોકન આપવામાં આવે છે। પ્રોસેસમાં એવું હોય છે કે વોર્ડના લેવલે જમીન ભાડા ક્લાર્કને લાગે સારા નરસાનો વિચાર કરીને ત્યાં ₹300ની પાવતી બનાવી દે છે। એ પાવતી અને બેંક પાસબુકની ઝેરોક્સ લઈને આવે છે એટલે અમે બેંકની જોડે સંકલન કરીને ₹10,000 મંજૂર કરી દઈએ છીએ અને ડાયરેક્ટ પબ્લિકના એકાઉન્ટમાં જાય છે એ પૈસા। ના, આજે હું બોર્ડ મરાઈ દઉં છું કે ભાઈ કાલથી આ લોકો તો આપણે ત્યાં તમે જાણો છો ને કેવું હોય છે, સોમવારના દિવસે મહાદેવનું મંદિર હોય ત્યારે એટલી બધી લાઈન હોય છે। સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં આડે દિવસ મહાદેવ નહીં હોતા। તમે એવું જુઓ કે આડે દિવસે તમે અહીં કાગડા ઉડે છે, કોઈ લાભ લેવા નહીં આવતો। મેં તો આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે આ બધી યોજનાઓ કાયમ ચાલુ જ હોય છે, પણ આ તો કેવું આજે તમે લીધી લાભ એટલે પછી પેલા તૂટી પડે છે। તમે 2 પાણીપુરીવાળા હશે, એક પાણીપુરીવાળાને ત્યાં જનરલી હું એમાં બી આવી જાઉં કે 2 પાણીપુરીવાળા જોડે જ ઊભા હોય ને તો બી એક પાણીપુરીવાળાને ત્યાં લાઈન હશે ને અને પેલાને ત્યાં કોઈ નહીં હોય ને તો પેલાને ત્યાં ખાવા જશે લોકો। આ એક મારો પર્સનલી, હું તો બહુ જમીનના લેવલનો માણસ છું એટલે મને આ બધામાં વર્ષોથી હું તો તમે 4 દરવાજામાં બી કામગીરીથી મારી પરિચિત છું। અમે અહીંયા આગળ એટલા માટે અમે એક લાભાર્થી છે, શેરિયા ફેરીની લોન માટે આવેલા છે। પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે। હવે આ જે લોન મળી રહી છે એનું એક મૂળ ધ્યેય એ છે કે જે લોકડાઉન પછી જે ફેરિયાઓ હતા એને બહુ તકલીફ ઊભી થઈ હતી અને એને પૈસાના માટે પણ બહુ તકલીફ હતી અને કેમ કે ફ્રૂટનો કે શાકભાજીનો જે પણ જે ભાવ એ વધી રહેલા, હવે એનામાં અમને પૈસાની થોડી તકલીફ પડી રહેલી। હવે અત્યારની તારીખમાં જે પ્રધાનમંત્રી તરફથી આ લોન જે મળી રહી છે અમને એ લોનથી અમે બીજી વાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને એ અમે અત્યારે એના માટે અમે આવી રહેલા છે। અહીં આગળ 5:30 વાગે આવ્યા હતા અને ટોકન સિસ્ટમ ચાલુ છે। ટોકન લઈ અને બધા ઉપર જાય છે અને ઉપરના અધિકારીઓ જે છે એ અમને સારી રીતે જે પ્રોસિજર છે એનો પૂરો કરી અને બેંકમાં મોકલે છે। આ એ પ્રકારની લોન છે, એક મારા જાણવામાં આવ્યું છે કે એ સબસિડી ટાઈપ લોન છે, તેમાં કંઈક આપણને સબસિડી મળે છે અને એના બેંક થ્રુ હપ્તા